આપણે પહોંચી ગયા હતા 650 વર્ષ જૂના શ્રીફળના બદલે ઘી ચડે એવા મંદિરે. और अभी तो रुको। બહેનું એમાં એવું હવારમાં 10 વાગ્યામાં રેડી થઈને આપણે છત્તા બાબા ક્યાં જવાના હતા એનું નામ નહોતું આવડતું એટલે એ વાતની ખુશીમાં નતો આપણે લીધો એક સ્નેપ. ये कर लो पहले। પ્રોમિસ ને પ્રોમિસ કરી દીધું કે રાતે વહેલા આવી જશું. ऐसे तो नहीं होता। આપણી BMW માં બધે થઈ ગયા હતા એડજસ્ટ. આવા ધક્કા મુક્કી વાળા એડવેન્ચર આપણે પહેલી વાર કરતા હતા. આવી સાંકડી જગ્યામાં આપણને આવતી હતી બહુ મજા. ત્યાં રસ્તામાં દેખી કે જાજી બધી ગાય ભેંસ. ઈ બધાને હાય હેલો બાય કરીને આપણે જોઈ લીધા રસ્તાના લીલા પેડા ખેતર. 2 કલાકના રસ્તો કાપ્યો પછી આપણે પહોંચી ગયા હતા ખેડા જિલ્લાના રઢુ ગામે. કૃષ્ણ ભગવાને સહાયતા કરી હતી આપણે પહોંચી ગયા મહાદેવના મંદિરે. તો આ તો રઢુ ગામનું કામનાથ મહાદેવનું મંદિર. બધાય મંદિરની જેમ એ શ્રીફળ નહીં પણ ઘી ચડાવવામાં આવે છે. આ મંદિર હતું 650 વર્ષ જૂનું. મંદિરમાં હતું જાજુ બધું ટ્રાફિક. મહાદેવના દર્શન કરીને આપણે પહોંચી ગયા શિવલિંગના દર્શન કરવા. મંદિરમાં હતી 650 વર્ષ જૂની શિવ શક્તિની અખંડ જ્યોત. મહાદેવના દર્શન કરીને આપણે નંદીજીના કાનમાં દુઃખ દર્દની વાત કરી દીધી. હે ભગવાન ઇસ બાર તો મેરી સુન લેના એવી જાજી બધી પ્રાર્થના કરીને આપણે પહોંચી ગયા મંદિરની બહાર. મંદિરની બહાર હતી મોટી બધી જગ્યા. મંદિરને નિહાળતા નિહાળતા આપણે પહોંચી ગયા સેકન્ડ ફ્લોરે. ત્યાં એ બધા ખાતા હતા પ્રસાદી. ભૂખ્યા મારે હમ બિચારે બધા કઈ પ્રસાદી તો આપણે કેમ બાકી રહી જાય. પ્રસાદી ખાઈને મંદિરની હિસ્ટ્રી નેક્સ્ટ વ્લોગમાં કહીશ. ત્યાં સુધી તમે લોકો ફોલો કરતા હો.